નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 ગતિમાન, વિદ્યુતભાર અને ચુંબકત્વમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ ચેપ્ટરમાં કોન્સેપ્ટ અને ફોર્મ્યુલા પર વાત કરીશું। કોન્સેપ્ટને કારણે તમે ઝડપથી રિવિઝન કરી શકશો, જેથી તમને થિયરી લખવામાં વાંધો નહીં આવે, દાખલાઓ સારી રીતે કરી શકશો અને ફોર્મ્યુલાઝ વિશે જ્યારે વાત કરશું ત્યારે એ દાખલામાં હેલ્પફુલ થશે। એના ઉપરાંત એમાં જે શોર્ટકટ આવશે, એમાં જે સૂત્રો આવશે, એને કારણે તમે ઓબ્જેક્ટિવ પણ સરસ રીતે કરી શકશો। ચેપ્ટર 4 ગતિમાન, વિદ્યુતભાર અને ચુંબકત્વમાં એક મહત્વનો ભાગ છે બાયો-સાવર્ટનો નિયમ। એ બેઝ છે, એના ઉપર આખું ચેપ્ટર છે એ રહેલું છે। તો બાયો-સાવર્ટના નિયમ ઉપર આધારિત જેટલા પણ સૂત્રો આવે છે, જે પણ કોન્સેપ્ટ છે, એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરીશું। બાયો-સાવર્ટનો નિયમ આકૃતિમાં તમને એક તાર દર્શાવેલો છે, જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે। એને કારણે નાનકડો વિભાગ ધ્યાનમાં લઈએ તો એને કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ। એ વિદ્યુત પ્રવાહ ખંડથી R જેટલા સ્થાન સદિશે આવેલા કોઈ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બાયો-સાવર્ટ દ્વારા આપવામાં આવેલું। dB બરાબર લખી શકાય μ0/4π I dl × r/r²। અહીંયા કેરેટ R એ Rની દિશામાંનો એકમ સદિશ છે। એકમ સદિશ બરાબર સદિશ છેદમાં સદિશનું માન, એટલે એના પરથી સ્થાન સદિશ છેદમાં R છે અહીંયા ગુણાશે તો r² અને R કેટલા થઈ જશે? r³। એટલે એ ધ્યાનમાં રાખો કે એકમ સદિશ હોય તો r² લખાય અને સ્થાન સદિશ હોય તો શું લખાશે? r³। તો સૂત્ર થશે dB બરાબર μ0/4π I dl × સદિશ R ના છેદમાં r³। આ જ વસ્તુને અદિશ સ્વરૂપમાં લખીએ તો dB બરાબર μ0/4π I dl × R ને છોડી નાખીએ તો I dl R અને સાઇન થીટા આવશે। R એક છે એ r³ સાથે ઉડી જશે તો છેદમાં શું થઈ જશે? r²। તો સૂત્ર થશે dB બરાબર μ0/4π, ઉપર રહેશે I dl અને સાઇન થીટા ના છેદમાં r²। આ અદિશ સ્વરૂપમાં લખી શકાય। ઓકે, આ જે તાર છે એનાથી R અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો દિશા શોધવા માટે જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ। જો વિદ્યુત પ્રવાહ ઉપર જતી દિશામાં હોય તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીએ તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે। તો અહીંયા અંગૂઠો ઉપર જતી દિશામાં રાખીએ તો આંગળીઓ આ બાજુ અંદર તરફ જશે અને અહીંયાથી બહાર તરફ આવશે। એટલે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં થશે, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં થશે, આ બોર્ડના સમતલને અનુલક્ષીને। બાકી હશે કેવી રીતે? આવી રીતે, રાઈટ। તો બોર્ડના સમતલને અનુલક્ષીને અહીંયાથી અંદર જતી દિશામાં, અહીંયાથી બહાર આવતી દિશામાં લઈ શકાય। અંદર જતી દિશાને ક્રોસ વડે અને બહાર જતી દિશાને, બહાર આવતી દિશાને ડોટ વડે દર્શાવવામાં આવે છે। પછી આ ખૂણો થીટા છે, I dlનો સદિશ R એની દિશા, આ R ની દિશા, તો I dl અને R વચ્ચે બનતો જે ખૂણો છે એને કહેવામાં આવે છે થીટા। આ નાનકડા ભાગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આવ્યું। સમગ્ર તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એનું રેખા સંકલન કરવું જોઈએ। તો B બરાબર લખી શકાય μ0/4π, μ0/4π છે એ બારે સંકલન L, એટલે સમગ્ર તાર પરનું સંકલન અથવા રેખા સંકલન કહી શકો, I dl × R ના છેદમાં r²। આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે। જો અદિશ સ્વરૂપમાં લખીએ તો B બરાબર લખી શકાય μ0/4π I, પછી dl ને આ લાગુ પડશે સંકલન, તો સંકલન dl એટલે કેટલા થઈ જશે? L। પછી એક એક આપણી વાત થઈ હતી, કેરેટ R છે અને r² છે તો સદિશ R ના છેદમાં r³ અથવા એક એક R ઉડી જાય તો છેદમાં શું આવશે? r² અને સંકલન L, સંકલન dl એટલે કેટલા થશે? L અને બાકી શું રહેશે? સાઇન થીટા। નહીં આના પરથી સમજો કે અહીંયા સંકલન કરશું બંને બાજુ તો ખાલી સંકલન dl બરાબર શું થઈ જશે? L। સમગ્ર તારની લંબાઈ આવી જશે। આમાં μ0 છે એને કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી। એનું મૂલ્ય છે 4 × 10⁻⁷ ટેસ્લા મીટર/એમ્પિયર। એનો એકમ ખાસ યાદ રાખજો, શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો એકમ છે ટેસ્લા મીટર/એમ્પિયર અને બીજો એકમ છે Nm/Am²। એટલે ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય છે ટેસ્લા મીટર/એમ્પિયર બરાબર યાદ રાખો જેવું Nm/Am²। ટેસ્લા મીટર/એમ્પિયર બરાબર Nm/Am²। તો આ
શૂન્યાવકાશની પરમિએબિલિટીને અનુલક્ષીને વાત કરીએ. તમને શૂન્યાવકાશની પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર કાઢવું હોય તો ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર પરથી કાઢી શકશો. ન્યૂટન એટલે m1L1T-2 અને a સ્ક્વેર એટલે ઉપર આવશે એમ્પિયર સ્ક્વેર એટલે a-2 થશે. તો m1L1T-2 અને a-2 એ રીતે શૂન્યાવકાશની પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર છે એ લખી શકાશે. બાયો-સાવર્ટના નિયમના જુદા જુદા ઉપયોગો છે. બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે જુદી જુદી પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. તો સૌથી પહેલાં લઈએ સુરેખ તાર. સુરેખ તાર એટલે વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારને લીધે તારથી વાય જેટલા લંબ અંતરે આવેલા કોઈ પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીંથી કરીને અહીંયા સુધીનું જે અંતર છે એને આપણે કહેશું વાય. તાર જે છે એ છે AB, એમાંથી પસાર થતો પ્રવાહ I. પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો કે આંગળીઓ પ્રવાહની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ છે અહીંયા ઉપરથી બહાર આવતી દિશામાં થશે. એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં, એટલે એને ડોટ વડે દર્શાવવામાં આવશે. એ ચુંબકીય ક્ષેત્ર થશે DB. પછી અહીંયા ખૂણાઓ વ્યાખ્યાયિત કરીએ તો તારના છેડાઓ વડે, શબ્દો યાદ રાખજો, તારના છેડાઓ વડે બિંદુ P પાસે બનતા ખૂણાઓ θ1 ને θ2 છે. અને બિંદુ P વડે તારના છેડાઓ પાસે બનતા ખૂણાઓ α1 અને α2 છે. બંને સ્વરૂપમાં સૂત્રો લખશું, થીટાના સ્વરૂપમાં અને આલ્ફાના સ્વરૂપમાં. તો સૌથી પહેલાં થીટાના સ્વરૂપમાં તારથી વાય અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર DB, એના પરથી કુલ ચુંબકીય ક્ષેત્ર, આખી થિયરી સાબિત કરો. ચલો જો આ B બરાબર લખી શકાય μ0I/4πy sin θ1 + sin θ2. B બરાબર μ0I/4πy sin θ1 + sin θ2. B બરાબર μ0I/4πy sin θ1 + sin θ2. એ જ રીતે આલ્ફાના સ્વરૂપમાં લખવું હોય તો sin આલ્ફા એટલે શું થશે? π/2 - θ થશે. sin π/2 - θ કરશો તો cos આલ્ફા થઈ જશે. એટલે sin π/2 - આલ્ફા, થીટાની કિંમત મૂકીએ, π/2 - આલ્ફા એટલે થશે cos આલ્ફા. એટલે આ ખૂણાઓને અનુલક્ષીને સૂત્ર લખાશે B બરાબર μ0I/4πy cos α1 + cos α2. B બરાબર μ0I/4πy cos α1 + cos α2. પછી અનંત લંબાઈના તાર માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અનંત લંબાઈનો તાર એટલે એ બિંદુને દૂર લઈ જાઓ અનંત અંતરે. તમે એ બિંદુને દૂર લઈ જશો તો શું થશે? અહીંયા આમ થતું જશે. ખૂણો છે θ1 એ મોટો થતો જશે અને જ્યારે એ બિંદુ અનંત અંતરે પહોંચશે ત્યારે આ ખૂણો છે θ1 એ π/2 થઈ જશે. એ જ રીતે B બિંદુ અનંત અંતરે પહોંચશે તો θ2 π/2 થઈ જશે. એટલે અહીંયા કિંમત મૂકી શકાય sin π/2 + sin π/2. sin π/2 1 થાય, sin π/2 1 થશે, 1 + 1 2 થશે. એટલે 4 સાથે ઉડી જાય તો છેદમાં શું આવશે? 2. ફાઇનલી અનંત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્ર થશે B બરાબર μ0I/2πy. સૌથી વધારે વપરાતું સૂત્ર આ ચેપ્ટરની અંદર. B બરાબર μ0I/2πy, B બરાબર μ0I/2πy, B બરાબર μ0I/2πy. એના ઉપરાંત કોઈ એક છેડા પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. P બિંદુ છે એ બરાબર એ બિંદુની ઉપર લઈએ આ જગ્યાએ. હા, તો આવી પરિસ્થિતિમાં તમે વિચારો, P બિંદુને તમે જેમ આ દિશામાં લઈ જશો જેમ તમે આમ લઈ જશો તેમ θ1 ખૂણો છે એ નાનો થતો જશે. ચેક કરતા જજો, θ1 ખૂણો છે એ નાનો થઈ જશે અને આ બિંદુએ θ1 0 થઈ જશે. અને જો તાર બીજી બાજુ અનંત લંબાઈનો હોય તો તમે θ2 છે એ π/2 લઈ શકશો. તો એવી પરિસ્થિતિમાં કિંમત મૂકીએ θ1 0 અને θ2 π/2. θ1 0 મૂકીએ sin 0 0 થશે, θ2 π/2 sin π/2 1 થશે, 1 + 0 1 થશે. એટલે બાકી શું બચશે? μ0I/4πy. સૂત્ર થશે B બરાબર μ0I/4πy. કોઈ એક છેડા પરના બિંદુ, એટલે તમે A ની ઉપરનું બિંદુ લ્યો અથવા B ની ઉપરનું બિંદુ લ્યો તો એ કોઈ એક છેડા પરનું બિંદુ થશે. તો આમ ટોટલ 4 સૂત્રો છે એ સુરેખ તારને અનુલક્ષીને આપેલા છે. B બરાબર μ0I/4πy sin θ1 + sin θ2. B બરાબર μ0I/4πy cos α1 + cos α2. અનંત લંબાઈના તાર માટે B બરાબર μ0I/2πy અને કોઈ એક છેડા પરના બિંદુ માટે B બરાબર μ0I/4πy. હંમેશા અનંત લંબાઈનો તાર છે એના કરતાં છેડા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અડધું હોય. તમે એમ પણ સંબંધની રીતે યાદ રાખી શકશો. જો આ B બરાબર μ0I/2πy હોય તો આ B બરાબર μ0I/4πy હોય. એમ અક્ષ કરતાં આ છે એ અડધું થશે, એમ પણ તમે યાદ રાખી શકશો. તો આ થયો બાયો-સાવર્ટના નિયમનો પહેલો ઉપયોગ, સુરેખ તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સૂત્રો.
એના પછી આવશે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને લીધે તેની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે રિંગને લીધે દાખલા તરીકે આ જે છે એ રિંગ છે, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો આ એની અક્ષ છે, એના કેન્દ્રમાંથી પસાર થતી અને એના પૃષ્ઠને લંબ એવી રેખા એટલે અક્ષ, એને કીધું છે એક્સ અક્ષ. તો એક્સ અક્ષ પર એક્સ જેટલા અંતરે, કેન્દ્રથી એક્સ જેટલા અંતરે કોઈ પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ધારો કે બી છે, અને ધારો કે આ રિંગ છે એની ત્રિજ્યા છે એ છે. રિંગમાં આંટાની સંખ્યા ધારી લઈએ, એ અત્યારે તો એક જ દેખાડી છે, પણ ઘણા બધા આંટા હોય તો આપણે એન વડે દર્શાવી શકીએ છીએ. અચ્છા, આમાં સૌથી પહેલાં બીની દિશા કેવી રીતે શોધાય? તો કે રિંગ જે રીતે આપેલી છે એ રીતે વિદ્યુત પ્રવાહ વહેતો એ દિશામાં આંગળીઓ ફરાવવાની, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. બરાબર, તાર કરતાં ઊંધું છે. અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે, અને અહીંયા આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં ફેરવવાની, તો અંગૂઠો છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે. એટલે રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા રિંગની અક્ષને સમાંતર હોય છે, યાદ રાખજો. એના સૂત્રો BX, એક્સ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BX બરાબર μ0 NiA²/2A² + x²^3/2 μ0 NiA²/2A² + x²^3/2 μ0 NiA²/2A² + x²^3/2 μ0 n આંટાની સંખ્યા, I વિદ્યુત પ્રવાહ, A ત્રિજ્યા ના છેદમાં 2A² + x અંતર x²^3/2. સૂત્ર યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. BX બરાબર μ0 NiA²/2A² + x²^3/2. ઓકે, હવે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે x બરાબર 0 કરી નાખીએ, પી બિંદુને ખેંચીને અહીંયા લઈ આવીએ O ઉપર. જો x બરાબર 0 થઈ જાય તો અહીંયા જુઓ x બરાબર 0 થઈ જશે તો a²^3/2 થશે, એટલે a³ થઈ જશે. a³ અને a² ઉડી જાય એટલે બાકી છેદમાં એક a રહેશે, એટલે સૂત્ર થશે μ0 ni ના છેદમાં 2a, μ0 ni/2a. આ જે છે એ આ ચેપ્ટરમાં સૌથી વધુ વપરાતું બીજું સૂત્ર છે. મેં તમને કીધું હતું સૌથી વધુ વપરાતું પહેલું સૂત્ર છે B બરાબર μ0/2πy, અનંત લંબાઈના સુરેખ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને આ છે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni/2a. એના પછી x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન a માટે, x જે અહીંયા છે એની જગ્યાએ ખૂબ લાંબા અંતરે હોય ઉપર, તો એવી પરિસ્થિતિમાં x નું મૂલ્ય ખૂબ વધારે હોવાથી a જે છે એ અવગણી શકાય, અથવા છેદમાં a² અવગણી શકાય. કોઈ વસ્તુ નાની હોય તો એનો જે વર્ગ છે એના કરતાં પણ નાનો થઈ જાય. 0.2 નો વર્ગ કેટલો થાય? 0.04. એવી રીતે a નો વર્ગ છે એના કરતાં પણ નાનો થાય, છેદમાં a² અવગણો તો x²^3/2 બે ઉડી જાય તો x³ થઈ જશે, તો બાકી રહેશે સૂત્ર μ0 NiA²/2x³. એ રીતે લખી શકાય. ફરીથી B બરાબર μ0 NiA²/2x³. તો આ જે છે એ છે રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. રિપીટ, BX બરાબર μ0 NiA²/2A² + x²^3/2, B બરાબર μ0 ni ના છેદમાં 2a કેન્દ્ર પર, અને B બરાબર μ0 NiA²/2x³. રાઈટ. તો આ રીતે 3 સૂત્રો આપવામાં આવેલા છે. ખાસ સુરેખ તાર અને રિંગ બે કિસ્સા થયા, એની અંદર સૌથી વધુ વપરાતા સૂત્રો છે B બરાબર μ0 I/2πy, અને બીજું સૂત્ર છે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni/2a. આમાં જે દિશા છે એમાં અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આપે. અહીંયા આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં, તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો આ થયું સુરેખ તાર અને રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બાયો સાવર્ટના નિયમમાં ત્રીજો ઉપયોગ સોલેનોઇડ. સોલેનોઇડ પાસે પાસે વીટેલા અને અલગ કરેલા વાહકોથી બનતા ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવે છે. હા, તમે એક નાનકડો અવાહક પદાર્થ લો અને એના ઉપર વાહકને વીંટાળો, એટલે તારને વીંટાળો. પાસે પાસે વીટેલા અને અલગ કરેલા વાહક તારોથી બનતા ગૂંચળાને, જે ગૂંચળું થશે એને કહેવામાં આવે છે સોલેનોઇડ. એ સોલેનોઇડ છે એના આડછેદને આપણે આવી રીતે દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો કે અહીંયાથી તાર, ચુંબકીય ક્ષેત્ર નથી હો, તાર છે, તાર બહાર આવતી દિશામાં હશે અને અહીંયાથી તાર છે એ અંદર જતી દિશામાં આવશે. આપણે એનો આડછેદ, ક્રોસ સેક્શન છે એ દર્શાવેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો કે તાર જો અહીંયાથી આમ આવે તો એને રિંગ વિચારી શકાય, અને રિંગ પ્રમાણે પ્રવાહ આમ ફરતો હોય તો અંગૂઠો આ દિશામાં સેટ થાય. એટલે હંમેશા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અક્ષને સમાંતર હોય છે. બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે આખા જ સોલેનોઇડમાં અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના અક્ષને સમાંતર હોય છે.
તો કેન્દ્ર પર કોઈ એક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલ છે. આ કેન્દ્રનો અથવા O બિંદુનો સોલેનોઇડના છેડાઓ સાથેનો ખૂણો છે α1 અને α2, રાઈટ. તો હવે ચુંબકીયનું ક્ષેત્રનું સૂત્ર છે એ આ રીતે વ્યાખ્યાયિત થઈ શકશે. B બરાબર μ0ni/2 sin α1 પ્લસ sin α2. B બરાબર μ0ni/2 sin α1 પ્લસ sin α2. B બરાબર μ0ni/2 sin α1 પ્લસ sin α2. ઓકે, જો અનંત લંબાઈનો સોલેનોઇડ લઈએ, હા, એટલે જે સુરેખ તારમાં કર્યું હતું એ જ પરિસ્થિતિ, જેમ અનંત લંબાઈનો સોલેનોઇડ લેશું તેમાં ખૂણો છે એ વધીને π/2 થઈ જશે બંને સાઈડ. તો sin π/2 sin π/2 1 + 1 2 થશે. તો આ 2 સાથે ઉડી જશે. તો અનંત લંબાઈના સોલેનોઇડનું સૂત્ર થશે B બરાબર μ0ni. સૌથી વધુ વપરાતું ત્રીજું સૂત્ર, તમને બે સૂત્ર કહી ગયો હું. સુરેખ તારમાં અનંત લંબાઈના સુરેખ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય છે B બરાબર μ0I/2πy. રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0ni/2a. અને ત્રીજું સૂત્ર છે B બરાબર μ0ni. સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જ્યાં n બરાબર લખી શકાય કેપિટલ N ના છેદમાં સ્મોલ l, એટલે આંટાની કુલ સંખ્યા છેદમાં સોલેનોઇડની કુલ લંબાઈ, એને કહેવાય એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. ફરીથી સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે આંટાની કુલ સંખ્યા છેદમાં કુલ લંબાઈ, એટલે કેપિટલ N ના છેદમાં સ્મોલ l લખી શકાય. ઓકે, પછી કોઈ એક છેડા પર આપણે વાત થઈ હતી, છેડા પરના બિંદુએ લેશું તો એક sin π/2 થઈ જશે, એક 1 થઈ જશે. તો આ 0 થઈ જશે, sin 0 0, અને આ sin π/2 1 થઈ જશે, 1 + 0 1 થશે. તો μ0ni/2 એઝ ઇટ ઇઝ રહેશે. છેડા પરનું ચુંબકીય ક્ષેત્ર હંમેશા અનંત લંબાઈનું ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતાં અડધું હોય છે. તો B બરાબર μ0ni/2 એ રીતે લખી શકાય. તો સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના ત્રણ સૂત્રો છે. B બરાબર μ0ni/2 sin α1 પ્લસ sin α2. B બરાબર μ0ni અનંત લંબાઈ માટે, અને છેડા પર B બરાબર μ0ni/2, જ્યાં સ્મોલ n બરાબર લખી શકાય કેપિટલ N ના છેદમાં l, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે આંટાની કુલ સંખ્યા છેદમાં કુલ લંબાઈ, એ રીતે લખી શકાય. એના પછી ટોરોઇડ. હા, સોલેનોઇડની અંદર આપણે જે અવાહક લીધો તો એ સીધો લીધો તો એના ઉપર આંટા વીંટાળ્યા હતા. અહીંયા અવાહક રિંગ લેવાની અને એના ઉપર પાસે પાસે વીંટેલા અલગ કરેલા આંટા હોય ને એનાથી બનતી રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે. અથવા તો સોલેનોઇડ છે, સોલેનોઇડ એને આપણે આમ વાળી નાખીએ તો પણ સોલેનોઇડમાંથી ટોરોઇડ બની જશે. તો અવાહક રિંગ ઉપર આંટાને પાસે પાસે વીંટવામાં આવે, અથવા તો સોલેનોઇડ છે એના બંને છેડા જોડી દેવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ કહેવામાં આવે છે. ટોરોઇડ છે એનો આકાર છે એ વડા સંભારનું જે વડું હોય એના ટાઈપનો છે. હા, આપણે આપણાથી 400 કિલોમીટર દૂર પ્લાઝમા રિસર્ચ સેન્ટર આવેલું છે અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર. તો એ અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર આવેલું પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં જ્યાં પાણીમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, હા, એવી વાત છે. સૂર્યની અંદર કેમ હાઇડ્રોજન ભેગા થઈ અને તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે, એ રીતે ન્યુક્લિયર સંલયનથી પાણીમાંથી, હાઇડ્રોજનમાંથી, ડ્યુટેરોનમાંથી હિલિયમ બનાવી અને ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. એને અનુલક્ષીને પ્રયોગો ચાલી રહ્યા છે. ઓકે, તો એની જે ટેન્ક છે એને ટોકામેક ટેન્ક કહેવામાં આવે છે. એનો આકાર છે એ આ ટોરોઇડ જેવો છે. આગળ કરીએ, તમે યુટ્યુબમાં ગૂગલ ઉપર સર્ચ કરજો, યુટ્યુબમાં પણ સર્ચ કરજો IPR, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર. હા, અને એના વિશે જાણજો. વર્લ્ડ લેવલનું જેને કહેવાય ને ભારતનું ગૌરવ છે, અને એ આપણાથી બહુ નજીકમાં જ છે, 400 કિલોમીટર અંતરે. ચાલો, ટોરોઇડ. ટોરોઇડમાં આ રીતે આંટાની સંખ્યા આવેલી છે. ઘણા બધા આંટા દર્શાવી શકાય, દર્શાવવા હોય તો મેં એટલા દર્શાવ્યા છે. આ જે છે એને કહેવાય ટોરોઇડની અક્ષ વર્તુળાકાર હશે, એની ત્રિજ્યા છે R, આ કેન્દ્ર છે. તો આ બધા જ આંટાઓમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે, એને લીધે અક્ષ પરના કોઈ બિંદુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તો કે સોલેનોઇડ જેટલું, B બરાબર μ0ni જ લખી શકાશે. પણ ફરક એટલો છે કે એનમાં ત્યાં હતું કેપિટલ N ના છેદમાં l, અહીંયા પણ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. આંટાની કુલ સંખ્યા છેદમાં કુલ લંબાઈ તરીકે આપણે લેશું ટોરોઇડ અથવા વર્તુળનો પરિઘ, એટલે થશે એ કુલ આંટા છેદમાં કુલ લંબાઈ, એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n બરાબર કેપિટલ N ના છેદમાં 2πr, એ રીતે લખી શકાય. બીજી એક વસ્તુ સમજવા જેવી, ચુંબકીય ક્ષેત્ર છે એમાં અંદરના ભાગમાં, આ સોલેનોઇડ છે એની અંદરના ભાગમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને જે સુરેખ હોય છે આવી રીતે,
અને ટોરોઇડ છે એની અંદર પણ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ વર્તુળાકાર હોય છે. એટલે જે જગ્યાએ સમાન ચુંબકીય ક્ષેત્રની જરૂરિયાત હોય અને એ સુરેખ હોય તો સોલેનોઇડનો ઉપયોગ થાય છે અને વર્તુળાકાર હોય તો ટોરોઇડનો ઉપયોગ થાય છે. એ જ રીતે ચેપ્ટર 2 ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર જ્યાં સમાન વિદ્યુત ક્ષેત્રની જરૂરિયાત છે ત્યાં 2 પ્લેટ મૂકવામાં આવે છે જેને આપણે કહીએ છીએ કેપેસિટર. કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર માટે કેપેસિટર વપરાય છે, તો સમાન ચુંબકીય ક્ષેત્ર માટે સોલેનોઇડ અથવા ટોરોઇડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોન્સેપ્ટમાં આગળ વધીએ. કોઈ ચાપને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તમને આ ચાપ આપેલી છે AB, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા આખો જે તાર છે એના 5 વિભાગો છે. આ 1, આ 2, આ 3 ચાપ, 4 અને 5. બાકીના 4 વિભાગો સુરેખ છે. આ એક જ ચાપ છે. હવે એક વસ્તુ સમજવાની છે કે વિદ્યુત પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. કોન્સેપ્ટ, દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ કોઈ આ દિશામાં વહે છે તો ચુંબકીય ક્ષેત્ર આમ ઉત્પન્ન થાય છે, આવી રીતે. આ બિંદુએ કોઈ ચુંબકીય ક્ષેત્ર નહીં હોય. વિદ્યુત પ્રવાહ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નહીં હોય. ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. એટલે વિદ્યુત પ્રવાહની દિશામાં કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે, એ ધ્યાનમાં રાખજો. એટલે આ તાર એવો છે જેની લીધે અહીંયા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. આ તાર છે એમાં પણ વિદ્યુત પ્રવાહની દિશામાં જ આવશે P બિંદુ, અને એ જ રીતે આ બંનેમાં. એટલે આ 1, 2, 3, 4 ને લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. માત્ર ચાપ AB ને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અચ્છા, કેટલું ઉત્પન્ન થશે? તો કે ધારો કે ચાપની ત્રિજ્યા R છે અને કેટલો ખૂણો બનાવે છે P પાસે θ. તો એવી પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખી શકાય B બરાબર μ0 I θ બાય 4πr. દાખલા તરીકે 30 ડિગ્રી હોય π/6, તો અહીંયા સીધી કિંમત મુકાશે θ રેડિયનમાં π/6. હા, તો B બરાબર લખી શકાય ફરીથી μ0 I θ બાય 4πr, B બરાબર μ0 I θ બાય 4πr, B બરાબર μ0 I θ બાય 4πr. એ રીતે લખી શકાશે. એના પછી તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. તારની અંદરના ભાગમાં એટલે આ સુરેખ તાર આપેલો છે જેમાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. નાનકડો ભાગ ધ્યાનમાં લઈએ, મોટો કરીને દર્શાવેલો છે. તાર જે એની ત્રિજ્યા A છે તારની અંદરના ભાગમાં, આ તારની અક્ષ છે અને R અંતરે, ત્રિજ્યા કરતાં ઓછું અંતર છે R, એ અંતરે એક બિંદુ દર્શાવેલું છે A. પછી B પૃષ્ઠ પરનું બિંદુ છે અને C બિંદુમાં આપણે તારની ક્યાં નીકળી ગયા છીએ? બારે. તો આ 3 બિંદુએ અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી શકાય. આને કહેવાય R ઇઝ લેસ દેન A. R ઇઝ લેસ દેન A, એ બિંદુ. B બિંદુ R ઇઝ ઇક્વલ ટુ A, એટલે બરાબર ત્રિજ્યા જેટલા અંતરે. અને C બિંદુ છે એ R ઇઝ ગ્રેટર દેન A, એટલે આપણે તારની બારે નીકળી જશું. તો પહેલાં R ઇઝ લેસ દેન A માટેનું સૂત્ર યાદ રાખો. B બરાબર μ0 I બાય 2πa² ઇન્ટુ R. B બરાબર μ0 I બાય 2πa² ઇન્ટુ R. B બરાબર μ0 I બાય 2πa² ઇન્ટુ R. આના પરથી એક વસ્તુ નક્કી છે, B પ્રપોર્શનલ ટુ R. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. જેમ તમે R વધારશો તેમ B વધશે, જેમ તમે અક્ષથી દૂર જાશો તેમ ચુંબકીય ક્ષેત્ર વધશે. આના પરથી એક વસ્તુ પણ કહી શકાય કે બરાબર અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. બરાબર અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. જેમ તમે આગળ વધશો તેમ તેમ B પ્રપોર્શનલ ટુ R ચુંબકીય ક્ષેત્ર છે એ સુરેખ રીતે વધતું જશે. પછી તમે B પાસે પહોંચશો. B પાસે બરાબર R ઇઝ ઇક્વલ ટુ A થશે. R ઇઝ ઇક્વલ ટુ A થશે ત્યારે B જે છે એ મેક્સિમમ થશે અને એનું સૂત્ર શું થશે? B મેક્સિમમ બરાબર લખી શકાય μ0 I બાય 2πa² ઇન્ટુ R છે. એમાં Rની જગ્યાએ A મૂકી દો કારણ કે R ઇઝ ઇક્વલ ટુ A છે, તો એક A ઉડી જાય તો છેદમાં A રહેશે. સૂત્ર થશે μ0 I બાય 2πa. આ બરાબર પૃષ્ઠ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપે છે અને એ મહત્તમ હોય છે. અને પછી ત્યાંથી આગળ વધારશો એટલે પછી આગળ જે પહેલો ઉપયોગ કરી ગયા સુરેખ તાર લીધે ઉદ્ભવતું ચુંબકીય B બરાબર μ0 બાય 2π y, એ વાયની જગ્યાએ R, તો μ0 I બાય 2π R લખી શકાય. તો એવી પરિસ્થિતિમાં B પ્રપોર્શનલ ટુ 1/R થશે. B પ્રપોર્શનલ ટુ 1/R થશે. તો એવી પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર છે અંતર સાથે શું થતું જશે? ઘટતું જશે. તો સૌથી વધુ ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ હશે? તારના પૃષ્ઠ ઉપર. અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય. કેન્દ્રથી અક્ષથી કરી અને પૃષ્ઠ સુધી B પ્રપોર્શનલ ટુ R, અક્ષથી કરીને પૃષ્ઠ સુધી, અને પૃષ્ઠથી બહાર નીકળી જશો એટલે B પ્રપોર્શનલ ટુ 1/R. હા, તો આ કોન્સેપ્ટ છે તારની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એને આધારે. તો મિત્રો મોસ્ટ ઓફ કોન્સેપ્ટ છે એ અહીંયા આવી જાય છે. બાયો સાવર્ટના નિયમના આ રીતે જુદા જુદા ઉપયોગો કરવામાં આવ્યા છે અને ખાસ
ઓબ્જેક્ટિવ છે એ બાયો સાવર્ટના નિયમ ઉપર પૂછાતા હોય છે. બાયો સાવર્ટનો નિયમ છે એ જુદી જુદી જગ્યાએ કઈ રીતે લગાડી શકાય એના થોડાક ઉદાહરણો જોશું. ડિટેલમાં નહીં જોઈએ, સૂત્રો અને ગણતરી સાથે વાત નહીં કરી, પણ કઈ રીતે લગાડી શકાય છે એ જોશું. અચ્છા, એને આધારે તમે ઘણા બધા ઓબ્જેક્ટિવ કરી શકશો એ અલગ વાત છે, પણ અત્યારે ખાલી કેમ લાગી શકે છે એના વિશે ચર્ચા કરીશું. તો જુદા જુદા કિસ્સાઓમાં બાયો સાવર્ટનો નિયમ. અચ્છા, આ નંબર 1માં તમને 4 પરિસ્થિતિ આપેલી છે તારની, અને ઓબ્જેક્ટિવમાં એમ પૂછેલું છે કઈ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ છે. તો આમાં કયો કોન્સેપ્ટ લાગશે? તો કે જો પ્રવાહ છે એની દિશામાં કોઈ બિંદુ આવેલું હોય તો એને લીધે આ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થાય. તો અહીંયા 2 ભાગ છે, 2 તાર છે, તો આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય થશે. આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો અંગૂઠો આ દિશામાં, આંગળીઓ ઉપરથી આમ જશે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર જતી દિશામાં હશે. હા, અહીંયા વિચારીએ કે આ 1 છે, આ 2 છે, તો 2ને લીધે ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન થશે, અને એ કઈ દિશામાં હશે? આ રીતે અહીંયાથી અંદર જતી દિશામાં હશે. ઓકે, આના વિશે વાત કરી તો આમાં ભાગ પાડીએ. આ 1, આ 2 અને આ 3. આ 1ને લીધે આ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, કારણ કે એની દિશામાં છે. આને લીધે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે? અંગૂઠો આ દિશામાં, પ્રવાહ દિશામાં, આંગળીઓ અહીંયાથી અંદર જતી દિશામાં હશે. એટલે 2ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. પછી આને લીધે આંગળી આ દિશામાં છે, અંગૂઠો આ દિશામાં છે, તો આંગળીઓ કઈ રીતે આવે છે? બહાર તરફ આવતી દિશામાં છે. તો 3ને લીધે એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ આવતી દિશામાં છે. એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એનાથી આ બિંદુ સમાન અંતરે છે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે આ જગ્યાએ શૂન્ય થઈ જશે. અહીંયા તો તારમાં પ્રવાહની દિશામાં છે આ બિંદુ, એટલે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. આમાં શૂન્ય, આમાં શૂન્ય, આમાં એક જ ચુંબકીય ક્ષેત્ર. અહીંયા શું પરિસ્થિતિ છે? તો કે ભાગ પાડી, આ 1 છે, આ 2 છે. 1ને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ થઈને અંદર જતી દિશામાં, 1ને લીધે અંદર જતી દિશામાં. 2ને લીધે શું પરિસ્થિતિ છે? અહીંયાથી આમ ઉદ્ભવશે અને અહીંયા અંદર જશે, તો 2ને લીધે પણ અંદર જતી દિશામાં. એટલે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં સરવાળો થશે, એટલે ચુંબકીય ક્ષેત્ર ડબલ થઈ જશે. એટલે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી હોય તો અહીંયા કેટલું હશે? 2b. ફાઇનલી આ પરિસ્થિતિમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ સૌથી વધારે હશે અને બમણું હશે. રાઈટ? તો આ રીતે આપણે બાયો સાવર્ટના નિયમનો અહીંયા ઉપયોગ કરી શકીએ. ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આનું લંબ અંતર આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા લંબ અંતર ખ્યાલ હોય એને આધારે 1 અને 2 તારને લીધે સુરેખ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી શકીએ. ચાલો 2. આમાં ઓ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું કરવાનું? તો કે 2 રિંગ છે અને આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે સૂત્ર કયું લાગશે? B = μ0ni/2a. B = μ0ni/2a. અહીંયા પ્રવાહની દિશામાં આંગળી ફરાવશો, અંગૂઠો અંદર જતી દિશામાં છે. અહીંયા પ્રવાહની દિશામાં આંગળી ફરાવશો એટલે બહાર આવતી દિશામાં. એક અંદર તરફ છે, એક બહાર તરફ છે. I1 I2 અલગ છે, ત્રીજી R1 R2 અલગ છે. એટલે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0ni/2a, અને એના પરથી બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર થશે B1 - B2. આ I1 છે એ બહાર તરફ, એને આપણે કહી દઈએ B1, અને એક અંદર તરફ છે. હા, આ રીતે છે I2નું બહાર તરફ, અને I1 જે છે એનું અંદર તરફ છે B1, એટલે B1 - B2 એ રીતે લખી શકાય. પરિણામી ક્ષેત્ર કયા સૂત્રનો ઉપયોગ થાય? B = μ0ni/2a. આ ત્રીજું છે, એમાં AB અને CD ની દિશામાં આ બિંદુ આવેલું છે, એટલે આ 2 વિભાગને લીધે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. આ જે છે એ અડધી ચાપ છે, અડધો તાર છે, હા, અથવા અડધી રિંગ છે એમ કે છે. આખી રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? B = μ0ni/2a. તો અડધી રિંગને લીધે અડધું થાય. B = μ0ni/2a ની જગ્યાએ ભાગ્યા 2 એટલે 4a એવી રીતે લખી શકાય. B = μ0ni/4a. n = 8ની સંખ્યા 1 લઈએ તો B = μ0i/4a લખી શકાય. અડધી રિંગનું ચુંબકીય ક્ષેત્ર અડધું થાય. એના પછી આ ચોથામાં ચેક કરો. આ અડધી રિંગ એક છે, આ અડધી રિંગ બીજી છે. આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = μ0i/4a. હમણાં વાત કરી પ્રમાણે અડધી રિંગ છે એટલે અડધું થાય. μ0i/2a છે એનું μ0i/4a થશે એકવાર, અને આના માટે પણ μ0i/4a બીજી વાર.
અચ્છા, અહીંયા પ્રવાહ આમ છે એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશા, અહીંયા પ્રવાહ આમ છે એટલે એનું પણ અંદર જતી, બે ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થશે, B બરાબર B1 પ્લસ B2 એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે. પાંચમું જે છે એમાં આ જે બે બિંદુઓ આપેલા છે એની સાથે અહીંયા બેટરી જોડેલી છે અને પ્રવાહ વહે છે, પ્રવાહ દાખલ થશે એટલે પ્રવાહના બે ભાગ પડશે, અહીંયાથી પ્રવાહ આમ જશે, અહીંયાથી પ્રવાહ આ રીતે જશે. તો આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઓ પાસે ગણીએ તો અહીંયા આ રીતે છે એટલે અહીંયા અંદર જશે, અહીંયાથી શું આવશે, બારે આવશે. પણ બરોબર સામેનો તાર લેશો તો એમાં પ્રવાહ દિશામાં હોય તો અહીંયાથી અંદર જતી દિશામાં છે, નીચેથી બહાર આવતી દિશામાં છે, એટલે આને લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં, આને લીધે અંદર જતી દિશામાં, પરિણામે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જશે. એ જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં અને આના માટે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, બે તારનું ચુંબકીય સામસામે કેન્સલ થઈ જશે. પરિણામે આને લીધે આ બિંદુ પાસે કોઈ પણ જાતનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે નહીં. આ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે તો જો આ એક તાર થયો, પછી આ રિંગ થઈ અથવા ચાપ થઈ અને આ બીજો તાર થયો, તો ત્રણ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર થશે. સૌથી પહેલાં આ પ્રવાહની દિશામાં અહીંયા બિંદુ આવેલું છે એટલે આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. પછી આ ચાપ છે, ચાપને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું લગાડશું, B બરાબર મ્યુ 0 I થીટા બાય 4 પાઈ R, B બરાબર મ્યુ 0 I થીટા બાય 4 પાઈ R. થીટા કેટલા લેશું, હા તો આ તમે જુઓ આ 90 90 ને 90, હા એટલે 3 પાઈ બાય 2 એકમ વર્તુળ પ્રમાણે વિચારો, આ પાઈ બાય 2 થાય તો બાકીનો ખૂણો કેટલો થાય, 3 પાઈ બાય 2, એટલે સીધા થીટા બરાબર 3 પાઈ બાય 2 લઈ શકાય. એટલે એક ચુંબકીય ક્ષેત્ર ચાપને લીધે ઉદ્ભવે છે એ થશે અને બીજું ચુંબકીય ક્ષેત્ર આ થશે. હવે આ જે છે એના છેડા પરનું આ બિંદુ છે એટલે આ તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છેડા પરના બિંદુએ એટલે અનંત લંબાઈ માટે મ્યુ 0 I બાય 2 પાઈ વાય, તો છેડા પરના બિંદુએ મ્યુ 0 I બાય 4 પાઈ વાય લખી શકાય. એટલે એ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તો આ જુદા જુદા કિસ્સાઓ છે જેની અંદર કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એની વાત કરવામાં આવેલી છે. એટલીસ્ટ ગણતરી કરીએ એના પહેલાં આકૃતિ જોઈને એ ખ્યાલ આવવો જોઈએ કે આમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. હજી પણ આવા કેટલાક ઉદાહરણો છે એ આપણે જોઈએ જેથી વધુ સારી રીતે એનો ખ્યાલ આવી શકે. જુદા જુદા કિસ્સાઓમાં આગળ વધીએ. સાતમો કિસ્સો તમે જુઓ, આની અંદર અહીંયાથી પ્રવાહ દાખલ થાય છે તાર, પછી આમ છે, પછી અહીંયા નીચે આવે છે, આટલો ભાગ છે, આમ છે, આમ. હવે આમાં કેટલા ભાગ છે એ ચેક કરો. આ એક સુરેખ તાર, આ બે ચાપ, આ ત્રણ સુરેખ તાર, આ ચાર ચાપ, આ પાંચ સુરેખ તાર અને આ 6 સુરેખ તાર. જેટલા સુરેખ તાર છે એની દિશા ચેક કરશો તો કેન્દ્ર તરફની છે, એટલે 3 છે એ આ તરફ છે, 1 આ તરફ છે, 5 આ તરફ છે અને 6 આ તરફ છે. એટલે આ બધાને કારણે અહીંયા કોઈ પણ જાતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. માત્ર ચાપને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હશે અને ચાપ છે એ કેટલી ખૂણો બનાવે છે, પાઈ બાય 2, એટલે ચાપને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ચાપ પાઈ બાય 2 જેટલો ખૂણો બનાવે. સૂત્ર વાપરશું B બરાબર મ્યુ 0 I થીટા ના છેદમાં 4 પાઈ R અને બંને માટે થીટા બરાબર પાઈ બાય 2 આવશે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આંગળીઓ ફેરવો, અંગૂઠો કઈ દિશામાં, અંદર દિશામાં, અહીંયા પણ અંદર દિશામાં, એટલે બંનેનો સરવાળો થશે. B બરાબર B1 પ્લસ B2 એ રીતે શોધી શકાશે. આઠમું ચેક કરો. બે ચાપ છે, આ એક અને આ બીજી મોટી, હા આને લીધે અને આને લીધે પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, આને લીધે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, આને લીધે બહાર આવતી દિશામાં, એટલે B બરાબર થશે B1 માઇનસ B2. કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે B બરાબર મ્યુ 0 NI બાય 2A. અડધું છે એટલે B બરાબર મ્યુ 0 Nની જગ્યાએ 1 લઈ તો મ્યુ 0 I, 2A ની જગ્યાએ 4A, એટલે મ્યુ 0 I બાય 4A સૂત્રનો ઉપયોગ થઈ શકશે. હા બહુ સરસ છે. નવમું 3 પરિમાણમાં છે. જો ચેક કરો O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવે. અચ્છા, કેટલા ભાગ છે તો કે આ 1, આ 2, આ 3, આ 4 અને આ છે 5. આ એક જે છે, હા એક એ Z અક્ષને અનુલક્ષીને છે અને એના એક છેડા પરના બિંદુએ O આવેલું છે, એટલે ત્યાં છેડા પરના બિંદુએ ચુંબકીય B બરાબર મ્યુ 0 I બાય 4 પાઈ વાય, મ્યુ 0 I બાય 2 પાઈ વાય તે અડધું, એટલે મ્યુ 0 I બાય 4 પાઈ વાય લાગશે આને લીધે ચુંબકીય ક્ષેત્ર અહીંયા. પછી આ જે છે રિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, બહાર આવતી દિશામાં, એટલે એમાં અડધી રિંગ છે એટલે મ્યુ 0 NI બાય 2A પરથી મ્યુ 0 I બાય 4A.
પછી આ ત્રીજું છે એ આની દિશામાં છે એટલે એને લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. પછી આ આવી રીતે છે એટલે એને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? અંદર તરફ જતી દિશામાં આવશે. અને પછી આ પાંચ છે એ ઋણ z અક્ષની દિશામાં છે, બરાબર, આના કરતાં વિરુદ્ધ દિશામાં, એટલે એના પણ છેડા પરનું બિંદુ ગણી શકાય. એટલે એમાં પણ b બરાબર μ0I/4πy સૂત્ર લાગશે. તો આ 5ને અનુલક્ષીને ગણતરી કરવાની છે. એમાં 3ને લીધે કોઈ જાતનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. જો લખાવું b બરાબર શું લખી શકાય? b1 ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? b1ને લીધે તો આ 1 આ દિશામાં છે. આ દિશામાં હું અંગૂઠો રાખું તો આંગળી કઈ દિશામાં આવશે? આમ. હા, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ મીટલાશે. એટલે એક્સ અક્ષમાંથી કઈ દિશામાં આવશે? ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ જતી દિશામાં. એટલે અહીંયા લખાય b બરાબર b1 I. ચાલો, આને લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આમ, બહાર તરફની દિશામાં આવશે. હા, બહાર તરફની દિશા, એટલે આ બહાર તરફની દિશામાં, એટલે લખી શકાય +b2. અને બહાર તરફની દિશા એટલે z અક્ષની દિશા, એટલે શું લખી શકાશે? k. 3ને લીધે 0, 4ને લીધે કઈ દિશામાં આવશે? અંદરની દિશામાં, એટલે b4 અંદરની દિશામાં, એટલે -k. અને પછી 5ને લીધે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવશે? 5માં પ્રવાહ આમ છે. હા, બરાબર આ જ દિશામાં. તમે જો કરો, આ જે દિશામાં પ્રવાહ છે એ જ દિશામાં પ્રવાહ છે એ આમ જઈ રહ્યો છે. એટલે એને લીધે ચુંબકીય ક્ષેત્ર છે એ વળી પાછું ઉપરની દિશામાં જ આવશે. એટલે આ 5 છે એટલે +b5. અને ઉપરની દિશા એટલે કઈ દિશા આવશે? y છે એટલે j આવશે. j આવશે, એટલે j. આ રીતે b1, b2, b4 અને b5ની કિંમત મૂકશો એટલે ત્યાં જવાબ આવી જશે. પછી આગળ વધીએ 10માં તમે જુઓ આવી રીતના આખું આપેલું છે. હવે એમાં આ જે છે આ એક નંબર મૂકતા જોઈએ, 1 2 3 4 5 6 અને 7. તો એમાંથી 1 3 5 અને 7 ઓની દિશામાં છે, એટલે એને લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય. તો માત્ર 2 4 અને 6ને લીધે ઉત્પન્ન થશે. 2ને લીધે અંદરની દિશામાં, 4ને લીધે બહારની દિશામાં, 6ને લીધે વળી પાછું કઈ દિશામાં આવશે? અંદરની દિશામાં આવશે. તો એ રીતે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ તમે શોધી શકશો પ્લસ અને માઇનસ કરીને. કયું સૂત્ર લાગશે? તો કે ચાપને લીધે ઉદ્ભવતું ચુંબકીય b બરાબર μ0I/4πr, જ્યાં r બરાબર 2 માટે r આવશે, 4 માટે 2r આવશે, 6 માટે 3r આવશે. હા, તો એ રીતે ગણતરી કરી શકાશે. 12મો વિભાગ જુઓ. 12મા વિભાગની અંદર તમે જોશો તો આને લીધે અને આને લીધે ચુંબકીય ક્ષેત્ર 0 અને આ છે b બરાબર μ0I/4πr. થીટા બરાબર કેટલા આવશે? 3π/2. 13મો વિભાગ જુઓ. રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબક b બરાબર μ0ni/2a અથવા b બરાબર μ0I/2a. હા, આ જે છે એને પહેલી રિંગ લઈએ તો આ ચુંબકીય ક્ષેત્ર થશે b1. અને બીજી રિંગ લઈએ તો આ ચુંબકીય ક્ષેત્ર થશે b2. તો b સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી મેળવી શકાય. b બરાબર લખી શકાય √b1² વત્તા b2², જ્યાં b1 અને b2 બરાબર લખી શકાય μ0ni/2a. n બરાબર 1 લો તો μ0I/2a. તો આવી રીતે મિત્રો જુદા જુદા સૂત્રો વાપરી ગણતરી કરી અને જવાબ છે એ શોધી શકાશે. મારો હેતુ એટલો જ હતો કે બાયો-સાવર્ટના નિયમના સૂત્રો તો કરવા, પણ એને જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે લગાડવા એ પણ તમને સમજાય. તો મોસ્ટ ઓફ જે ઓબ્જેક્ટિવ પૂછાય છે એવા ઘણા બધા ઓબ્જેક્ટિવ છે અહીંયા લઈ લીધા છે. એને અનુલક્ષીને એટલીસ્ટ તમને ચુંબકીય ક્ષેત્રની દિશાઓ અને કઈ આકૃતિ આપેલી હોય તો એમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર લાગે, કયું સૂત્ર લાગે, એનો તમને એટલીસ્ટ ખ્યાલ આવી ગયેલો હશે. સરસ રીતે લખીને તૈયારી કરજો. શક્ય હોય તો એક જ સાથે બાયો-સાવર્ટના નિયમને લગતા બધા ઓબ્જેક્ટિવ સોલ્વ કરશો તો તમને એ બધામાં ક્યાંય કોઈ જગ્યાએ વાંધો નહીં આવે અને સરસ રીતે યાદ પણ રહી જશે. ચાલો, આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.